દ્વારકાથી તેમાં પહોંચી કેમ છો બધા મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે કોઈ પણ ભગવાન પાસે કે પીર પેગંબર પાસે કે ગમે તે તમે પવિત્ર જગ્યાએ જેની બંદગી કરો, જેની તમે પ્રાર્થના કરો, એ ભગવાન તમારી ક્યારે સ્વીકારે એની આપણે વાત કરીએ. મિત્રો, આપણે કોઈ પણ માણસ છે કે આ દુનિયાની અંદર આવ્યું અને ભગવાન સાથે જે પોતે પોતાની કંઈક બંદગી કરે છે, પ્રાર્થના કરે છે કે ભગવાન તારું મારા ઉપર ઉપકાર છે, તારે મારી જે નિભાવવાની જવાબદારી તે લીધી છે, મને પાલન પોષણ કરવાની તે જવાબદારી લીધી છે, એ મારી સારી રીતે થાય છે. આવી વિવિધ પ્રકારની કાં મારે આ છે કાં નથી, મને આ જોઈએ મને તે જોઈએ, હું પાપ કર્મ કરતો નથી, હું ફલાણું કરતો નથી, આવી વિવિધ ભાષામાં જે માણસ ભગવાન પાસે જે પ્રાર્થના કરે છે, બંદગી કરે છે અને ભગવાનને આશ્વાસન આપે છે અને ભગવાનની પાસે પાછો માંગ પણ કરે છે, ભગવાનને ભાગીદાર બનાવે છે અને ભગવાન પાસે નિર્દોષ છૂટવાની આશા પણ રાખે છે. આ જેની આપણે વાત કરીએ, ભગવાન પાસે હર કોઈ માણસ જાય છે અને વિવિધ પ્રકારે પોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મને માફ કરી દો, મારો ઉદ્ધાર કરી દેજો. પોતાની આવડતથી, કાવા દાવાથી, બુદ્ધિથી જે કંઈ અહીંયા આવી અને મેળવ્યું છે, મેળવવાનું મેળવ્યું છે, નથી મેળવવાનું મેળવ્યું છે, કરવાનું કર્યું છે, નથી કરવાનું કર્યું છે, પરંતુ એમાંથી નથી કરવાનું કર્યું એને છુપાવી અને જે ભગવાન પાસે જે બંદગી કરે છે એ ખરેખર માન્ય થાય ખરી? મિત્રો, આપણે આ દુનિયાની અંદર ગમે તેને મૂર્ખ બનાવી અને જે કંઈ કરીએ છીએ એ જાણવા વાળી શક્તિ જે છે એની પાસે આપણે છુપાવી અને કોઈ મેળવી શકીએ ખરું? જે શક્તિ એ મને ને તમને બધાને મેળવા છે અને એ શક્તિ પાસે બધાયના બાળકો છે, એમાં કોઈ બાળક પોતાના માટે એ જે પોતાના ભાઈને છેતરી માનવ બનાવનારના સંબંધે ભગવાન પિતા છે અને એ માનવ છેતરવા વાળા આપણે ભગવાન પાસે એ બધું છુપાવી અને કુકર્મ કરી અને એમાંથી મેળવેલી સંપત્તિમાં અમુક સંપત્તિ ભગવાનમાં વાપરી અને આપણે છૂટી શકીએ ખરા? પાપ કર્મ મિટાવી શકીએ ખરા? તો મિત્રો, આ આપણી માન્યતા છે. કર્મ કરો છો એ બધું લખાય જ છે. તમે સારું કરો તો સારું લખાય છે, ખરાબ કરો તો ખરાબ લખાય છે. કારણ કે કર્મ છે ને એ કર્તા છે. કર્મ તમને સદગતિ અપાવે છે અને કર્મ તમને એમાંથી નરકમાં પણ નાખે છે. આવું આપણે વિચારીએ છીએ ને ત્યારે આપણે ક્ષણિક આપણા જે કર્મ કર્યા છે અને એના માટે જે ભગવાન પાસે આપણે માફી માંગીએ છીએ, ભગવાન પાસે કાલાવાલા કરીએ છીએ, એ સ્વીકારે ખરા? તો મિત્રો, એનો જવાબ છે કદાપી નો સ્વીકારે. તમારું ખરાબ કર્મ કરી અને એ ખરાબ કર્મથી મેળવેલી સંપત્તિથી સુકર્મ કરવા છતાં
તમે ખરાબ કર્મથી છૂટી શકતા નથી. એટલે જે આવી આપણી પ્રાર્થના છે, કથા છે, આપણી કોઈ પણ બંદગી છે, પ્રાર્થનાઓ છે, આપણે મોટા મોટી ધાર્મિક કાર્યો છે, હા એનું ફળ મળે, પણ એ ફળ પણ તમારા ખાતામાં લખાય અને કરી ગયેલા કર્મ પણ તમારા ખાતામાં લખાયેલા છે એ પણ રહે. તમે કયા પ્રકારથી કર્યું છે અને કયા પ્રકારથી મેળવીને કર્યું છે એનું કેટલું લખાણું કેટલું નહીં એ ઈશ્વર જાણે. પરંતુ તમે જે પણ કંઈ કર્યું છે એ તમામનો હિસાબ ભગવાન પાસે હોય છે. એટલે જ મિત્રો કહું છું, ગમે તેવી તમે બંદગી કરો, ગમે તેવી તમે ભગવાન પાસે કાલાવાલા કરો, ગમે તમે સારા થવાનો પ્રયત્ન કરો, પણ તમારી બંદગી એ જ સ્વીકારે કે જો તમે પવિત્ર મનથી અને પવિત્ર ચિત્રથી, પવિત્ર તમારા કર્મથી કરી હોય તો. બાકી તમારી બંદગી કોઈ તમે તમારા પાપ કર્મ કરી અને એમાંથી છૂટવા માટે જો કરતા હોય ને તો એ ધાણી દાળિયા ખાઓ. કોઈ એવું શાસ્ત્રોમાં ઉપાય નથી, કોઈ એવો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી કે તમારા કર્મ કોઈ મિટાવી શકે. તમારા કર્મ જે કર્યા છે તે મિત્રો તમારે ભોગવવાના જ છે. ભગવાન જો એમાંથી બાકાત ન હોય, આપણે જાણીએ છીએ, તો શા માટે આપણે ખોટા જે ભૂલ ભૂલામણા કોઈ પણ એવું તમને કહેતું હોય, કોઈ તમને એવું માર્ગદર્શન મળતું હોય કે આવડા રૂપિયા તું અહીંયા વાપરી નાખ એટલે તારું બધું પાપ બનીને ભસ્મ થઈ જાય, શક્ય નથી. કારણ કે આપણા શાસ્ત્રો છે ને એ સ્પષ્ટ અરીસો છે, એમાં જેવા છે એવા આપણને બતાવે જ છે. તો મારો કહેવાનો મતલબ એમ કે કર્મ સારા કરતા શીખો. પુણ્ય ઓછું હશે ને તો ચાલશે, પુણ્ય નહીં કરી શકશો તો પણ ચાલશે, પણ તમારા દેહ થકી પાપ કર્મ ન કરો. એમ તમારા દેહ થકી કોઈ પણ અહીંયા જીવ સૃષ્ટિમાં જન્મેલા જંતુથી માંડી જે પણ તમે આ સૃષ્ટિની અંદર જેને તમે નુકસાન કરો છો ને એ પાપ કર્મ છે. એટલે કંઈ પણ આપણા હાથે પાપ કર્મ ન થાય એવું જ્યારે તમારા જીવનની અંદર તમે જીવન બનાવો ને, પછી તમે બંદગી કરો, પ્રાર્થના કરો, તો એ તમારા કોઈ પણ પૈસા, તમારા કોઈ પણ વિત્ત શક્તિ કે તમારા કોઈ પણ એવા મોટા મોટા યજ્ઞો ન કરશો તો પણ ચાલશે, પરંતુ શુદ્ધ મનથી શું કર્મ કરો ને તો જ તમારી બંદગી ભગવાન સ્વીકારે. તમે માનવનું અહિત કરતા હોય, તમે ઈર્ષા દેખાઈમાં કાયમી રચ્યા પચ્યા હોય, તમે ખોટી અફવાઓ ફેલાવતા હોય, આ છે ને મહાભયંકર પાપ છે. ખટપટ છે, અફવાયું ફેલાવી, કોઈને ઉશ્કેરાટ કરવા, કારણ કે ઇતિહાસની અંદર મોટા મોટા વિનાશ અફવાઓ અને કાન ભંભેણીથી જ થયા છે. એટલે જીવનની અંદર મિત્રો વિચારજો કે સાદગી ભર્યા સુદામાં રહેજો, બરોબર, પણ સુવર્ણના સિંહાસને દુર્યોધન ન થતા. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.